આમોદ પાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા નગરજનોમાં રોષ ફેલાયો। મહિના પહેલા દક્ષિણ વીજ કંપનીએ બિલ ભરપાઈ કરવા નોટિસ આપી હોવા છતાં સત્તાધીશોનો આંધળ વહીવટના કારણે નગરજનોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આમોદ નગરપાલિકાના આડધડ વહીવટથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે। ખોબલે મત આપ્યા અને વેરાઓ પેટે રૂપિયા આપ્યા અને નગરપાલિકા નગરજનોના સ્વાસ્થ્ય જોખમાં એવી ઉભરાતી ગટર આપી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા અને વીજ બિલ ભરપાઈનું ન થયું હોવાથી જીઈબી દ્વારા મેન કનેક્શનમાં કટ મારી દેવાથી 2-3 દિવસથી સમગ્ર આમોદ નગરમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટોમાં બત્તી ગુલ થઈ ગઈ છે। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ હોવા છતાં સમગ્ર નગર રાત્રિ દરમિયાન અંધારામાં ધકેલાઈ ગયું છે। વહેલી સવારે અને રાત્રે મસ્જિદમાં ઇબાદત કરવા જતા ખુલ્લી ગટરમાં પડી જવાનો ભયથી સાથે જાહેર રસ્તા પર દુર્ગંધ મારતું પાણી અને કચરાઓના ઢગલા વચ્ચેથી અંધારામાં જવા માટે લોકો મજબૂર બન્યા છે, જેના લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદ નગરમાં ડીજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટનું કપાતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગઈ છે। આ અંધારપટનું મુખ્ય કારણ આમોદ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે થયેલ છે। મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શરૂઆત થઈ હોય અને અંધારપટ વેઠવાનો વારો આવે છે। આમોદ નગરમાં ઠેરે ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળે છે। ઢગલે ઢગલા કચરાનાથી માંડી તમામ પ્રકારના ઢગલાઓ આપણા આમોદ નગરની અંદર જોવા મળે છે। તે બાબતે અનેક વખત આમોદ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ એનો પરિણામ શૂન્ય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।